જ્યારે વારંવાર ચૂંટણીના કારણે અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ ચૂંટણીમાં વ્યસ્ત રહે છે અને વિકાસના કામોને ક્યાંક અડચણ ઊભી થાય છે. હવે જ્યારે એક જ આખા રાષ્ટ્રમાં સૌપ્રથમ તમામ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી થશે અને ત્યાર પછી બીજા તબક્કામાં તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં એક સાથે ચૂંટણી થશે અને એક જ મતદાર યાદીથી આ થશે, તો એના પરથી રાષ્ટ્રના અબજો રૂપિયા તો બચશે જ, પરંતુ સાથે સાથે લોકોનો જે પ્રોડક્ટિવ ટાઈમ છે, એ ઉત્પાદક સમય જે છે એ પણ બચશે. વાતો કરવાની વન નેશન વન ઇલેક્શન, પણ સમયસર ચૂંટણી તો કરી શકતા નથી ને વહીવટદારોના નામે શાસન કરવાનું, લોકતાંત્રિક પ્રક્રિયાને ગળે ટૂંકો દેવાનું કામ કરવાનું. ત્યારે વન નેશન વન ઇલેક્શનના નામે ગતકડા કરવાના બદલે દેશની જનતાને તમે વિશ્વાસ અપાવો કે ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે કરશું. ભાજપા એનો ભયમુક્ત ભ્રષ્ટાચાર ઉપર રોક લગાવશે. દેશની જનતાને મોંઘવારીમાંથી ક્યારે મુક્તિ આપશો એનો કેબિનેટ ઠરાવ કરે.